નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ધોરણ 12 પછી પ્રવેશ પ્રક્રિયા શરૂ છે, જેમાં MBBS છે એટલે કે મેડિકલ છે, BDS એટલે કે ડેન્ટલ છે, BAMH એટલે કે આયુર્વેદિક છે અને BHMS એટલે કે હોમિયોપેથી છે, જેની અંદર ગુજરાત મેડિકલ પ્રવેશ 2024 માટેની જાહેરાત આવેલી છે, જેમાં પિન ખરીદી અને રજીસ્ટ્રેશન માટેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો મિત્રો, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન કોર્સિસ જે ગુજરાત સરકાર દ્વારા ઓફિસ છે GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર, જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીની અંદર સ્નાતક અભ્યાસક્રમમાં તમારે પ્રથમ વર્ષની બેઠકમાં પ્રવેશ મેળવવો હોય તો એના માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। પિન ખરીદી કરવાની અને રજીસ્ટ્રેશન કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં ગુજરાત બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ છે, કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન છે, કેમ્બ્રિજ યુનિવર્સિટી છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની ગુજરાત રાજ્યની અંદર જે આવેલી શાળાઓ છે એની અંદરથી તમે ધોરણ 12 પાસ કરેલું હોય, જેમાં B ગ્રુપ છે અને AB ગ્રુપ સાથે તમે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ઉત્તીર્ણ થયેલ હોય, જેમાં નીટ UG 2024માં ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક પ્રમાણે તમે લાયકાત ધરાવતા હશો તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રવેશ નિયમો તેમજ જે તે કમિશન અથવા તો કાઉન્સિલના નિયમો મુજબ તમે લાયકાત ધરાવતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી છે, ગ્રાન્ટીન એડ છે અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે, ડેન્ટલ છે, આયુર્વેદિક છે અને હોમિયોપેથિકની કોલેજમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો એના માટે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિક સંસ્થાઓના 15% ઓલ ઇન્ડિયા કોટા બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, જેના માટેની જાહેરાત આપવામાં આવેલી છે, જે 2024-25માં પ્રવેશ માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું અને પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે, જેનો કાર્યક્રમ નીચે મુજબ છે આપણે જોઈએ તો કે પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપરથી તમારે ઓનલાઈન પિન ખરીદવાનો 3/8/2024 સવારે 10 વાગ્યાથી ચાલુ થશે અને 13/8/2024 બપોરના 2 વાગ્યા સુધી તમે ઓનલાઈન પિનની ખરીદી કરી શકશો અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે 3/8/2024 સવારે 10 વાગ્યાથી ચાલુ થશે અને 13/8/2024 સાંજના 5 વાગ્યા સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો અને હેલ્પ સેન્ટર ખાતે તમારે અરજીની ચકાસણી કરવાની તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટેની તારીખ જોઈએ તો કે 5/8/2024 થી સવારે 10 વાગ્યાથી ચાલુ થશે અને 14/8/2024ના સાંજના 4:30 કલાક સુધી તમારે અરજીની ચકાસણી કરાવવાની તથા પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની રહેશે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ અને પિનની ખરીદી કરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે, જે medadmgujarat.org આ વેબસાઇટ ઉપરથી તમારે 1000 રૂપિયાનો પિન ખરીદવાનો રહેશે, જે તમને પાછા આપવામાં નહીં આવે। 1000 રૂપિયા છે એ નોન રિફંડેબલ રહેશે અને 10,000 સિક્યુરિટી ડિપોઝિટ રૂપે એટલે કે કુલ 11,000 પૂરા ચૂકવી અને તમારે પિનની ખરીદી કરવાની રહેશે અને રજીસ્ટ્રેશન તમારે કેવી રીતે કરવું, પિનની ખરીદી કેવી રીતે કરવી એની તમામ માહિતી છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જે PDF સ્વરૂપે મૂકી છે એ તમારે ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ તમે ઘર બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકશો અને પિનની ખરીદી પણ કરી શકશો અને ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજીની ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલી નકલ જમા કરાવવા જાય તે અગાઉ તેવા મિત્રોને એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે। જે ઉમેદવારો પોતાની જાતે રજીસ્ટ્રેશનની પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરવા માટેનો સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરવાનું રહેશે અને હેલ્પ સેન્ટર કામકાજના સમય દરમિયાન છે મિત્રો સવારે 10 કલાકથી સાંજના 4:30 કલાક સુધી, જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી બંધ રહેશે, એ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી, એટલે કે કામકાજના દિવસો દરમિયાન જ તમારે અરજી ચકાસણી કરાવવા જવાનું રહેશે। એ તમે રજીસ્ટ્રેશન કરી અને એપોઇન્ટમેન્ટ લઈશો એમાં બતાવશે તે કે કયા દિવસે તમારે હેલ્પ સેન્ટર ખાતે જવાનું છે, એમાંથી કોઈ પણ એક તારીખ તમારે પસંદ કરવાની, એમાં સમય પણ પસંદ કરવાનો, હેલ્પ સેન્ટર પણ પસંદ કરવાનું અને તમારે એની પ્રિન્ટ પણ સાથે લઈ જવાની રહેશે, જેમાં તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ પણ તમારે સાથે લઈ અને હેલ્પ સેન્ટર ખાતે ચકાસણી કરાવવાની રહેશે અને એક નકલ તમારે જમા કરાવવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો મેડિકલની અંદર હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, જે મિત્રોને પ્રવેશ મેળવવો હોય અને 13/8/2024 સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી અને 14/8/2024 સાંજના 4:30 કલાક સુધી છે અરજીની ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવી અને રજીસ્ટ્રેશન પૂરું કરી લે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।